કરતા ભાઈ લે કોંતી કાકા શું કીધી કોણ તું એમને વિડીયો બનાવવાનું કે શેનો વિડીયો પેલા એનું કોઈક વિડીયો ચેનલ નું કે હા એ તો હમણાં પછી કરું કે વાંધો નહીં મિત્રો ઘણા ટાઈમ પછી આજે ઇન્સ્ટા લાઈવ આવ્યો છું ખાસ એટલા માટે કે હોળી ધૂળેટીના સુંદર તહેવાર આવી રહ્યો છે અને આ તહેવારોમાં મારી ફિલ્મ રિલીઝ થવાની હતી પણ અમુક સંજોગોના કારણે ફિલ્મ રિલીઝ નથી થઈ ઘણા ચાહકોને થોડું દુઃખ પણ લાગ્યું છે પણ ટૂંક સમયમાં પિક્ચર રિલીઝ કરીશું તો દુનિયા છે મારી એ તો તમને બધાને ખબર જ છે અને ખાસ બધાને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ સારી રીતે હોળી રમજો ધમાલ ના કરતા અને ઘણી બધી એવી બધી વાતો કરવી છે મારે જેમ કે હમણાં એક એવોર્ડ ફંક્શન ગયું ઘણા બધાના મને ફોન બી આવે કે ભાઈ તમે જવાના છો તો કઈ તારીખ હતી 8 તારીખ હતું ને કદાચ ખબર નહીં તો એવોર્ડ ફંક્શનમાં મને આમંત્રણ પણ હતું પણ મને આગળ 1-2 એવોર્ડમાં ગયો તો એમાં મને થોડો કડવો અનુભવ થયો હતો એટલે હું એવોર્ડ ફંક્શનમાં જતો નથી ઘણા બધા મારા ચાહકોને મિત્રોને ખબર જ છે ફિલ્મના જે મારા નિર્માતાઓ છે ડાયરેક્ટરો છે આ કલાકારો છે એમને પણ ખબર છે અહીંયા આપણે એક અગત્યની વાત એ કરવાની હતી એના માટે હું ખાલી અમારા એક વડીલ છે એમને હું જોઈન કરવા માગું છું જૂના ક્યાં હા સર ઘરનામાં એમને AGHN એક મિનિટ ઈમેલ કરવા માટે સર્ચ માર્યું તને ખબર નહીં તારે ભૂલી ગયો શું હતું NAV આઈ કે થોડી અગત્યની વાત છે એટલે થોડી રાહ જોજો મિત્રો એમાં હા તો જા આઈ પણ એ વચ્ચે હાઈ મેસેજ કરેલું જ છે એમને દીધા જોઈન કરી દીધા છે એમને બોલો મિત્રો બીજું શાંતિ રોહિત પિન્ટુભાઈ જયદીપભાઈ કેમ છો બધા સાગર મજામાં શૈલેષભાઈ કેમ છો મુકેશભાઈ તમે પણ કેમ છો મજામાં ત્યાં જ મારું દિલીપભાઈ કેમ છો ઇલેશભાઈ કેમ છો મજામાં રાહુલસિંહ મજામાં ભાઈ ફરીથી ઓકે નહીં કરેલું જ છે જો હા બસ હમ એમને એક્સેપ્ટ કરવાની કરી લે જોઈન્ટ એક્સેપ્ટ કરશે તો જોઈન થશે ને રાઈટ થોડી રાહ જોજો બહુ અગત્યની વાત છે આજે ઘણા લોકોને ખબર નહીં હું શું વાત કરવા જઈ રહ્યો છું મુકેશભાઈ કેમ છો ભાવેશભાઈ મજામાં ભાઈ અમારા વિજયભાઈ કેમ છો જગા તું તો જોડે જ છું લ્યા રાહુલસિંહ કેમ છો મજામાં મલિકભાઈ કેમ છો
જે ફટાફટ જાય છે ને તમારી બધી, એટલે યોગ ઠાકોર વિરાજ કેમ છો ભાઈ? અંતેશ, રાજા કિંગ, મેલોડી, સાગરભાઈ, સંજયભાઈ કેમ છો ભાઈ? મજામાં. જયેશભાઈ કેમ છો? અમારા જિગ્નેશભાઈ, હા એમની પિક્ચર રિલીઝ થઈ રહી છે ને, આપણે એ જગા એના વાત કર નેહડો ધૂળેટીના દિવસે રિલીઝ થઈ રહી છે. જિગ્નેશભાઈ બારોટ કવિરાજ, તો એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ઓલ ધ બેસ્ટ. તમારી પિક્ચર બહુ સારી છે. અમારા હિતેશભાઈ, લાલભાઈ, કિરણભાઈ, સરપંચશ્રી, એમને ત્રણેય ભાઈઓ જોડીને બનાવી છે પિક્ચર. અને પછી ટૂંક સમયમાં બિલદાર બ્રધર્સ સાથે હું પણ જોડાયો છું અને એમની સાથે પણ પિક્ચર હું કરી રહ્યો છું સાતમના આઠમના તહેવારોમાં. એ પણ સુંદર મજાનો કોન્સેપ્ટ છે અને નેહરાનો કોન્સેપ્ટ પણ બહુ સારો છે. હા 10 મિનિટમાં ચાલુ થઈ જશે. શું નંબર આપણે લઈએ નહીં નંબર. હા એ નોંધો નહીં, એ તો ચાલુ થાય તારે કહીએ ને, એ જ ચાલુ થશે. હા ફાઇનલ કહી દીધું. હા વાંધો નહીં. પિન મારવી છે અહીંથી સ્કેન કરું તો પિન માર દો. એટલે રાહુલ ઠાકોર કેમ છો ભાઈ? ગુજરાતી પુષ્ટિ શું છે? જોઈ લો 70 46 81 49 જતું 70 46 81 49. ઓકે, શું કરવાનું છે? પિન માર દીધો. તેનો અલગ ફ્રી વિડીયો નહીં બનાવો? ચાલશે, આપણે લાઈવમાં બી ચાલે. અત્યારે તો લાઈવમાં બી ચાલશે. ઓકે ચાલો. ત્યાં નંબર હવે અડધો કલાકમાં ચાલુ. મિત્રો મારા પ્રોગ્રામ માટે ઘણા બધા નંબર તો છે તમારી જોડે, પણ અમુક ટાઈમ એવું થતું હોય છે કે ભાઈ નેટવર્ક નહીં આવતું ને બીજી નંબર હોય, ઘણા બધા પ્રોગ્રામ જે કરાવતા એમના નંબર ફોન આવતા હોય તો અમુક ટાઈમે કોલ લાગતા પણ નથી. એટલે બીજો પણ એક નંબર મેં પ્રોગ્રામ માટે લીધેલો છે અને એ નંબર મારો દીકરો મિલન યુઝ કરવાનો છે, જે નંબર છે 70 46 81 1900. ફરીથી બોલી કાઢું 70 46 81 1998. મારા વડીલ જોઈન થતા નથી, એમની જોડે થોડીક અગત્યની વાત કરવી છે, પણ જોઈન થાય તો કરું ને, નહીં તો પછી મારે એ જગા કેમ નહીં થતું એમને? નેટવર્ક ઇસ્યુ છે કે એ આપણને રિક્વેસ્ટ મોકલી છે એવું છે? મિત્રો થોડી વાર પ્લીઝ રાહ જોજો મારી. મેં તો કરેલું જ છે પણ નહીં આવતું. પ્લીઝ જન્મ જન્મની ભૂલાવશે નહીં ભાગ 2 બનાવો. હા બહુ સરસ પિક્ચર હતી, પણ જોઈએ હવે કઈ પિક્ચરની સિક્વલ. દાખલા તરીકે બેવફા પરદેશની બી વાત ઘણા લોકો કરતા હોય છે કે એનો ભાગ 2 બનાવો. તો જોઈએ હવે કંઈક એવું આઈડિયા અમે વિચારી રહ્યા છે કે કંઈક કરીએ એવું કરીને કે પિક્ચર પણ સારી બને, તમને બધાને મજા આવે. હા અહીંથી તો રિક્વેસ્ટ મોકલેલી તમને. તમને મોકલેલી છે રિક્વેસ્ટ ઇન્સ્ટાગ્રામમાં, કેજો બોલો. એક જ મિનિટ. હા
એમાં સર્ચમાં નહીં હોતું. આમાં એક જ મિનિટ ચાલુ રાખો. એમાં તો નહીં. એમાં આગળ જાઓ. ના એમાં નહીં, એમાં નહીં આવતું તમારું. બીજાનું બધાનું બતાવો પણ તમારું ઓપ્શનમાં નહીં આવતું. કેમ કે એ વાત હું રાખું એના કરતા અમારા વડીલ એમનું સરપ્રાઈઝ આપી અત્યારથી કહેતો નથી તમે કોણ છે રે. એ વાત રાખશે તો વધારે મજા આવશે કેમ કે વડીલ છે. એક કામ કરો, હું વિડીયો તમારામાં શેર કરું, પેલા લાઈવ શેર કરું તમારામાં, તમે જોઈન થઈ જાઓ. કેવી રીતે લાગે છે. હા, અચ્છા એમ. ઓહો ઓહો. એવું કરું. હમ. હા, એ તમારામાં શેર કરી જો. પર્સનલમાં આવ્યું હોય, મેસેન્જરમાં આવ્યું. તમે જોઈન થયા. એક મિનિટ, તમને દેખાય ખરી લાઈવ? એક જ મિનિટ. દેખાય. આ તો બસ અહીંથી રિક્વેસ્ટ મોકલી દીધી તમને. ચાલુ રાખો તો ભાઈ. અહીંથી તને ઓલરેડી મોકલી દીધી અમે રિક્વેસ્ટ. એ આ એમાં ચેક કરું. આવી જ જાય તો એવું તો કોઈ બીજા નથી જોઈ બીજા નથી તમે કરો ને એવું હતું કે બીજા કોઈ ઇન્સ્ટાગ્રામ માંથી કેમ કે નેટવર્ક ના આવતું હોય ને તો એવું બને. નેટ ના આવતું હોય ને. એક જ મિનિટ. તમે કમેન્ટ કરી? કોમેન્ટ કરીને તો આવી જશે મારે. તમારી કમેન્ટ નહીં આવતી. ઇન્સ્ટાગ્રામ જ છે રે જોઈ લેજે શેરથી પછી. કમેન્ટ કરો. હાલો. ને જે હું વાત મૂકવાનો છું એ વાત જો તમને બધાને યોગ્ય લાગે તો ચોક્કસ મને જણાવજો, મેસેજ કરજો અથવા તો જ્યારે બી તમે કોઈ પોસ્ટ કરો ઘણા બધા તમારા ઇન્સ્ટાગ્રામ સાથે સાથે યુટ્યુબર ઘણા બધા ન્યૂઝ વાળા પણ મારા મિત્રો બધા ઘણા બધા છે એ પણ આ જોતા હશે તો તમે પણ શેર કરજો જો તમને યોગ્ય લાગે તો કરજો મારી વાત જે હું મૂકવાનો છું એ એના માટે મારે એક વડીલ છે એમને મારે કોન્ટેક્ટ કરું છું થતું નથી. ના એમાં મજા નહીં આવે. હાલો. કેમ કે આપણાથી વધારે બધા મિત્રો જોશે ને એટલા માટે. ઓલરેડી એમને નાખેલા જ છે. હા, હું નામ હા? જો કોઈ જોઈન થયું કરવું યશ પંચાલ. બરોબર. આ શું થયું કંઈક થયું તો ખરું? એ હા, એક જ મિનિટ. યશ પંચાલ. આમ તો કેટલા બધા મિત્રો આવતા હશે કે કેવી રીતે ખબર પડશે તમને? કોમેન્ટ તો એટલી બધી આવવાનું બરાબર. ભાઈ મારા શૂટિંગમાં નીકળવાનું છે અત્યારે એટલે જેટલું બને એટલું જલ્દી આવતું નહીં. કોમેન્ટ બહુ ફાસ્ટ આવે એટલા માટે. હા એટલે ખબર નથી પડતી ને કેમ આવું આવ્યું ડબલ કેમ આવ્યું? હા, એ કેમ નહીં. યસ
55 નો, એવું કોઈ નથી. એમાંથી એ નહીં બતા. એક જ મિનિટ જોઈ લઈએ હા. આમાં છે એમાં જો. હા. ગમતા એમને એમને મોકલ ને. એક આ જ છે કે બીજું ના 124 છે. કઈ? 124 વચ્ચે પેલું એક પેલું મૂકવું પડશે તમે. છે. યસ 50. યશ પટેલ આયા. યશ પંચાલ અરે પટેલ આવો નહીં આવતું તમારું. ઉભા રહો. એ તમારું પેલું એ મોકલી દે ને, તમારું સ્ક્રીનશોટ પાડી મોકલો તો ખબર પડે કે કયું છે તમારું. એમને એમને તમારું પેલું સ્ક્રીનશોટ હાલો. મોકલો તમે એટલે ખબર પડશે. ત્યાં સુધી બધા જોડે વાત કરું હું થોડી વાર. સ્ક્રીનશોટ પાડી મોકલો ના નંબર પર. હા આ નંબર. હા આઈડી. અહીંયા ઘણા બધા મિત્રો પણ જોઈન થવા માંગે છે, પણ અહીંયા થોડીક વાત કરી લો પછી આપણે બધાને જોઈન કરીશું. અમારા રાહુલ પણ છે, એક્ટર અમારા શું નામ છે, નીરવભાઈ કલાલ. અચ્છા હા, આપણા બહુ સારા મિત્ર છે. ત્યાં સુધી નીરવભાઈને બી આપણે એડ કર્યા છે. જોઈએ. જિગ્નેશભાઈ થેન્ક યુ લખ્યું છે. વેલકમ ભાઈ. હાલો. આપણે બધા કોઈ ભેગા થઈને ગુજરાતી પિક્ચરોને સપોર્ટ નહીં કરતો બીજું કોણ કરશે? બરાબર ને ભાઈ? આ નંબર પર કેમ છો વિક્રમભાઈ? બસ ભાઈ મજામાં, બોલો. મજામાં? બસ ભાઈ મજામાં. જો કેમ વાર કપાઈ નાખે? મારા મોટા પપ્પા એક્સપાયર થઈ ગયા. ઓહો, એવું? ભગવાન એમની શું કહો છો? બાકી તબિયત પાણી સારા? બસ બસ એકદમ સારા હો. મેં લાઈવ જોયા તો મેં કીધું અરે લાવો હા, વાત બહુ કરીએ. ટાઈમથી લાઈવ થવાનું તો પણ ટાઈમ મળતો નતો, અને અત્યારે ટાઈમ મળ્યો, પણ અત્યારે પાછું શૂટિંગમાં જવા નીકળવું છે. અચ્છા, તો 10 મિનિટમાં નીકળું શૂટિંગમાં જવા માટે. આ વાળ તમને બહુ મસ્ત લાગે છે ભાઈ. અચ્છા હા, પરફેક્ટ. પણ આજે ધોયા નહીં એટલે ટોપી પહેરી લીધી છે. ના, આજે નક્કી નતું લાઈવ થવાનું, અચાનક લાઈવ થઈ ગયું. બરાબર ને છે, ઘણા લોકોએ બરાબર. કીધું કે આ હેરસ્ટાઈલ પણ સારી લાગે છે. હા, બસ ભાઈ એટલે આમ આપણે એકદમ યંગ વિક્રમ ઠાકોર પાસે આવી ગયા છે. એકદમ પ્રોપર 18-19 વર્ષના વિક્રમભાઈ પાસે આવી ગયા. અચ્છા, અરે ભાઈ તમારા મસ્ત બધાનો છે. પ્રેમ છે યાર, બીજું શું. શું કરે અમારા મિલન ઠાકોર? મિલન ઠાકોર એક ભાઈબંધના જોડે ગયા છે. અચ્છા, હા મને લાગ્યું, મેં કીધું મિલનભાઈ છે નહીં એટલે ના અત્યારે નથી, લાઈવમાં કોઈ જોઈન કરી રહ્યા છે. હા અત્યારે નથી. બરાબર. બાકી ઘરે ભાભી ને બધા મજામાં? બસ બધા મજામાં ભાઈ હો. બરાબર, સરસ સરસ. બોલો. નેક્સ્ટ પિક્ચર માં સાથે હવે આપણે કરીએ, બહુ જલ્દી ચોક્કસ મારી ચોક્કસ ઈચ્છા છે. ચોક્કસ, એક કેમ નહીં? હા સાથે મળે કરીએ. તો સાથે કરીએ. હા હા, હે? બોલો બીજું બસ શું ચાલે છે? બાકી જલસા છે. ક્યાં છો અત્યારે? ઘરે જ છો? બસ ઘરે જ છો. મારા 10-1 મિનિટમાં નીકળવું છે શૂટિંગમાં જવા માટે. ક્યાં ચાલે છે અત્યારે શૂટિંગ? અમદાવાદમાં જ? ના, અમદાવાદની બહાર છે. અચ્છા, ઓકે. કઈ નહીં, તો તમે નમસ્કાર. નમસ્કાર. નીરવ અમારા ઠાકોર સમાજનું બહુ સારું નામ એવા નવઘણજી છે. અરે મને ખૂબ વિક્રમભાઈ દુઃખ થયું છે કે સમગ્ર ગુજરાતના તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવી અને સન્માન આ લોકોએ કર્યું. હાજી. ફક્ત ઠાકોર સમાજના કલાકારોની બાદ બાકી રાખી. હવે ગુજરાતની અંદર સૌથી પહેલા નંબરનું નામ તમારું છે, બીજા નંબર રોહિતભાઈ, છોટે વિક્રમ, એવા હજારો આપણા ઠાકોર સમાજના કલાકારો છે. આ લોકોએ ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. અરે ઠાકોર મને સમાજ સમાચાર મળ્યા, નવઘણજી મને સમાચાર મળ્યા. ગુજરાતનો આટલો આપણો મોટો સમાજ છે અને છતાં આપણી અવગણના એ વ્યાજબી નથી. અને કલાકારોને તો કોઈ ધર્મ કે પાર્ટી હોતી નથી. સવાલ જ નહીં. અમારા
હવે બધા કલાકારો કોઈ બી બરાબર છે. આ બાબત જે આપણા ગુજરાત એમની નવગણજી આપણે ચલો ભાઈ, મારા માટે તો જો મારા માટે તો નવગણજી, અરે મારી વાત સાંભળો, મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન, દરેક પક્ષનું સન્માન કરું છું હું. મારો ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બીજો કોઈ બી પક્ષ હોય, પણ મને બી દુઃખ લાગ્યું. તમે જેમ મને વાત તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા ને બહુ સારા કલાકારો, દરેક સમાજના કલાકાર બહુ મોટા કલાકારો છે અને બોલાવ્યા. બહુ સારી વસ્તુ કહેવાય ને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય, કેમ કે બહુ સારા મોટા કલાકારો છે જ. એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાવે એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે. ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે. મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યો હોય તો સારું લાગે. પણ એમણે જે કર્યું, હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ, રજૂઆત કરવી જોઈએ કે આ આવું ના ચાલે એમ. મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો હતો, મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માનો છો, તમને કેમ ના બોલાયા? મેં કીધું એ લોકો નહીં માનતા હોય, મારા ચાહકો મને માને છે ને બહુ છે. બોલો ને ગોળજી, તમારે કઈ બે શબ્દો સંદેશો સમાજને હું આપવા માંગુ છું હાજી સાહેબ. કે ઠાકોર સમાજના કલાકારોનું અપમાન એ સમગ્ર ઠાકોર સમાજનું અપમાન છે. બીજા નંબરમાં ઠાકોર સમાજને અપીલ કરવા માંગુ છું મસ્તક નમાવીને કે સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય, સમાજનો કોઈ પણ કાર્યક્રમ હોય તો પ્રથમ પસંદગી ઠાકોર સમાજના કલાકારોની કરો. સમાજનો પૈસો સમાજમાં રહે એ સૌથી સારું. અને વિક્રમભાઈ, રોહિતભાઈ, છોટે વિક્રમ તેમજ ગુજરાતના તમામ કલાકારો ઠાકોર સમાજનો કોઈ પણ પ્રસંગ હોય તો દોડીને ફ્રીમાં આવે છે સમાજ માટે. એટલે એ બરાબર વાત સમસ્ત છે, પણ એમાં તો આપણે કોઈને આપણા સમાજવાળાને આપણે એક ના કહી શકીએ કે તમે ઠાકોર સમાજના કલાકારો, બધાની અલગ અલગ ચોઈસ હોય સાહેબ. એટલે એ વસ્તુ બરાબર છે કે ભાઈ બધાનો અલગ અલગ ચોઈસ હોય. બધા કલાકારો બહુ બીજા સમાજના કલાકારો બહુ સારા કલાકારો જ છે, તો એ લોકોને બી સાંભળવા, એમને માણવા પણ આપણા સમાજના કલાકારો બધા કલાકારોને એટલું માન સન્માન આપે છે. તો એવું તો આપણે ના કહી શકીએ કે આપણા સમાજના કલાકારોને તમે બોલાવો. એ બધાની અલગ અલગ ચોઈસ હોય છે સાહેબ. એક એવું લાગે અમારા કલાકારો, ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે, એ મેં જોયેલું છે સાહેબ. ઘણી જગ્યાએ મેં નોટ કરેલું છે કે આપણા ઠાકોર સમાજના કલાકારોની અવગણના થાય છે, અને આ કલાકારોના એક અલગ અલગ બધા ગ્રુપ બની ગયા છે, જેમાં આપણા ઠાકોર સમાજના કલાકારોને ઘણા લોકો બાકાત રાખી રહ્યા છે. સારા કલાકારો છે, એવું કશું નહીં, પણ એવું થતું હોય છે. આપણે કોઈ કલાકારનું એવું કોઈ નાત જાતની વાત નથી. કલાકાર છે, એમાં કોઈ નાત જાત આવે જ નહીં. દરેક કલાકારનું ત્યાં સન્માન કર્યું, દરેક એમનું. પણ અમારા ઠાકોર સમાજનું તમે કોઈ કલાકારનું સન્માન ના કર્યું, થોડું ખોટું લાગ્યું. અને આ કોઈ બીજી રીતે હું કોઈ નેતા નથી, હું અભિનેતા છું, અને મને એટલા માટે જ ખોટું લાગ્યું કે મારા સમાજનો કોઈ કલાકારને તમે ના બોલાવ્યા. એટલે જે હોય, હું તો મારા સમાજના બહુ સારા મોટા નેતાઓને પણ કહીશ, અને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો, અને આગળ આવું ના થાય એનું ધ્યાન દોરજો. કેમ કે ખરેખર અમારા ઠાકોર સમાજના મને ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ એવું બી બની શકે, ચલો ભાઈ મને બોલાવે ના બોલાવે, એ બે નંબરની વસ્તુ છે. કદાચ મારો કોન્ટેક્ટ બી ના થયો હોય, બીજા કોઈ કલાકારનો કોન્ટેક્ટ ના થયો હોય, એવું પણ બની શકે. પણ જે હોય તમે જોજો,
ઠાકોર સમાજ બહુ મોટો છે અને દરેક પક્ષને સપોર્ટ કરે છે. એવું નહીં કે ભાઈ ભાજપ હોય કોંગ્રેસ હોય, દરેક પક્ષમાં આપણા ઠાકોર સમાજના બધા સારા સારા નેતાઓ પણ છે. તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો, ના બોલાવો, પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો. બહુ મોટા મોટા બહુ સારા સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે. એ બદલ આપને અભિનંદન પણ પાઠવું છું. અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું, પણ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં, એ થોડું ખોટું લાગ્યું. બીજું તો વધારે કંઈ કહેતો નથી. મારે આમાં કઈ રાજકીય વાત મારા માટે નથી. મારે ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી. બીજા કલાકારો તમે બોલાવ્યા, દરેકનું સન્માન કર્યું. દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા. પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની બી ઈચ્છા હોય કે એમને પણ બોલાવે. તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. કદાચ તમને ખબર ના હોય, કોઈ બીજા કોઈના થ્રુ બધાને બોલાવ્યા હોય, તમને ત્યાં જે આપણા સરકારના બધા જે ત્યાંના બધા જે નેતાઓ છે એમને ખબર પણ ના હોય, એવું પણ બની શકે. પણ એ ધ્યાન તો આમ તો તમારે જ દોરવાનું હોય ને. તમે કોઈને આપ્યું કહેવાનું ચલો ભાઈ આ કલાકારોને બોલાવો, તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાયા જે તમે કોઈને કામ આપ્યું છે? તો એ મિત્રોને તમે પૂછજો. અને નાના મોટી વાત કહેવાય ગઈ હોય તો માફ કરજો, પણ મારા માટે દરેક પક્ષ સન્માન લાયક છે. એટલે મારા માટે કોઈ પક્ષની વાત નથી. મારે ફક્ત ને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત કરવી હતી. અને ચલો હવે આ તો વાત થઈ ગઈ. અને બધાને ખબર છે કે ભાઈ રાજકીય નેતાઓ હોય, દરેક પક્ષના નેતાઓ હોય, એમને પણ ખબર છે કે એક ઠાકોરનો દીકરો વિક્રમ ઠાકોર અત્યારે ગુજરાતી પિક્ચરો જ્યારે નથી ચાલતી ત્યારે એક છોકરો આવ્યો ને અમારા ઠાકોર સમાજના ઘણા બધા નેતાઓ જ્યારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય, રાસ ગરબા હોય કે સમાજનો કોઈ કાર્યક્રમ હોય, ત્યાં હાજરી આપેલી હોય તો અમારા સમાજના નેતાઓ પણ કહેતા હોય છે સ્ટેજ ઉપર કે અમારા ઠાકોર સમાજનો દીકરો છે અને અમને ગૌરવ છે. અને એવું નહીં, ઠાકોર સમાજના બીજા બધા નેતાઓ, ઘણા બધા નેતાઓ એવા છે. મારા નામ એટલા માટે નથી દેવું, કોઈ એકનું નામ દઉં ને એકનું નામ દઉં તો એવું થાય કે ભાઈ અમારું નામ કેમ ના દીધું. તો ઘણા બધા નેતાઓ એવા છે ઠાકોર સમાજના, અને ઠાકોર સમાજના ના હોય એવા પણ નેતાઓ જે મને બહુ પ્રેમ આપે છે, મને સારી રીતે નાના ભાઈ જેમ, દીકરાની જેમ રાખે છે. તો બસ ખાલી આટલું મને મારા કલાકારો, ઠાકોર સમાજના કલાકારો માટે મેં આ વાત કરી છે. બસ વધારે કઈ કહેતો નથી. હવે થોડી વાતો કરી લઈએ આપણે ભાઈ હોળીના તહેવારોમાં મારી પિક્ચર આવવાની હતી, હોળી ધૂળેટી તું દુનિયા છે મારી, પણ અમુક કારણોસર પિક્ચર રિલીઝ ના થઈ શકી. પણ ખુશીના સમાચાર એ પણ છે કે ચલો ભાઈ મારી પિક્ચર રિલીઝ નથી થઈ રહી, પણ જિગ્નેશભાઈ બારોટ, કવિરાજ બહુ સારા સિંગર, બહુ એક્ટર, બહુ સારા, એમની ફિલ્મ, એમાં જીતુભાઈ પંડ્યા મારા પરમ મિત્ર, મારો મોટા ભાઈ સમાન, બહુ સારા આર્ટિસ્ટ. અમે એનો પોનું કહીએ છીએ કેમ કે બધું કરી શકે છે. એક્ટિંગ, કોમેડી, દરેક પ્રકારના રોલ કરી શકે છે. વિલન બી કરે છે, વિલનનું બી પાત્ર એમણે ઘણા બધા પિક્ચરોમાં ભજવ્યું છે. ડાયરેક્ટર પણ છે, સારા ડાન્સર પણ છે, ડાન્સ શીખવાડી પણ શકે છે. અને પિક્ચરો તો તમે ખબર છે, મારી ઘણી બધી પિક્ચરો એમને ડિરેક્ટ પણ કરી છે. તો એ પણ આ પિક્ચરમાં છે, નેહળો. પ્રિનલ ઓબેરોય મારી ફિલ્મ હમણાં સોરી સાજરામાં મારા હિરોઈન હતા, એ પણ આમાં જિગ્નેશભાઈ જોડે છે. બીજા ઘણા બધા કલાકારો છે અને બહુ સરસ પિક્ચર બનાવ્યું છે નેહળો. મેં ટ્રેલર જોયું, ટ્રેલર બહુ સરસ બન્યું છે. પિક્ચરના વખાણ મેં પિક્ચર નથી જોયું, પણ વખાણ મેં સાંભળ્યા છે અમારા જીતુભાઈ જોડે. હિતેશભાઈ પોતે ડિરેક્ટર છે, તો પિક્ચર બહુ સારી બની છે એવું જાણવા મળ્યું છે. તો ચોક્કસ મારા ચાહકો ને જિગ્નેશભાઈના
ને દરેકને મેં વિનંતી કરું છું કે ચોક્કસ તમે એ પિક્ચર જોવા જજો. ને પિક્ચર સારી લાગે તો બીજી વાર જોવા જજો, ત્રીજી વાર જોવા જજો, ચોથી વાર જોવા જજો. બસ મિત્રો, હવે મારે શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું નીકળું છું. અને બસ આટલી જ વાત કરવી હતી. તમે જોજો, તમને મારી વાત યોગ્ય લાગી હોય તો તમે આગળ એને શેર કરજો. મારા વડીલ નવગણભાઈ પણ જોડાયા હતા આ વાત લઈને. તો બસ એટલું જ કહીશ કે દરેક સમાજ મને ખૂબ પ્રેમ કરે છે અને હંમેશા પહેલાથી જ કરતો આવે છે. તો હા, થઈ ગઈ વાત થઈ ગઈ. ચલો મિત્રો, હવે રજા લઉં. વાત મારી યોગ્ય હોય તો ફરીથી કહું છું, તમે શેર કરજો. અને કોઈ મારા સમાજના કોઈ અથવા તો બીજા જે નેતા અમારા હશે એમને પણ જો આ વિડીયો દ્વારા જાણ થઈ હોય તો ચોક્કસ આ મુદ્દે થોડી ચર્ચા કરજો. બીજું તો વધારે કંઈ કહેતો નથી, નહીં તો તમને ખાસ હોળી ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને સાતમ આઠમે મારી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. હજુ પિક્ચરનું નામ હજુ અમે ડિક્લેર નથી કર્યું, હજુ ફાઇનલ નથી ફિલ્મનું નામ. સાતમ આઠમના તહેવારોમાં બહુ સરસ મજાની ફિલ્મ બેલદાસ બ્રધર્સ, અમારા હિતેશભાઈ, કિરણભાઈ અને લાલભાઈ દ્વારા પિક્ચર શરૂ થવાની છે. અને બહુ સરસ પિક્ચર એ પણ બની રહી છે. તો ચોક્કસ એ પિક્ચરને પણ પ્રેમ કરજો. અને બહુ જેમ આગળ પણ તમે મને જેટલો આટલો બધો પ્રેમ આપ્યો છે દરેક પિક્ચરમાં, એ રીતે આ પિક્ચર પણ જોજો. નેહળો પણ જોજો. મારા રોહિતભાઈની બી પિક્ચર હમણાં મસ્ત આવી હતી, પાગલ આશિક, એ પણ બહુ સારી પિક્ચર હતી. તો બસ હું તો એમ કહું છું, ગુજરાતી કોઈ બી પિક્ચર હોય, સારી પિક્ચર હોય તો ચોક્કસ તમે એને જોજો. કેમ કે ગુજરાતી પિક્ચર તમે નહીં જોવો તો બીજું કોણ જોશે. અને હવે બહુ સારી પિક્ચરો બની રહી છે ગુજરાતી પિક્ચરો. મલ્હારભાઈની બી પિક્ચર હમણાં રિલીઝ થઈ કે નથી તે મને યાદ નથી, પણ એ પણ પિક્ચર બહુ સારી છે એવું મને રિવ્યુ ઘણા બધા મિત્રોએ કીધું. દરેક કલાકાર હોય આપણા, અર્બન એવું બધું આપણે નહીં વિચારવાનું, બસ પિક્ચર સારી હોય તો જોવાની. બસ ગુજરાતી પિક્ચર આપણી સારી હોવી જોઈએ. સારી પિક્ચર છે તમે જોશો તો જ આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હજુ પણ આગળ આવશે. ચલો આવજો. જય માતાજી, જય બાબારી, જય મા શક્તિ.